એ રાધે ના શ્યામની સીતા ના રામની હરદમ ધૂન મચાવો રે. રાધે ના શ્યામની ને સીતા ના રામની હરદમ ધૂન મચાવો રે. સજ્જનો, પરમાત્માને પામવા માટેનો ઉપાય, પરમાત્માને પામવા માટેનો સંતોનો સંગ, ભજન, સંતોના સંગમાં સેવા અને સ્મરણ આ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે. પરમાત્માના ચરિત્રો અદ્ભુત છે. એ પછી રૂકમૈયાની પુત્રી ને એની પૌત્રીના લગ્ન પ્રદ્યુમ્ન અને પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધની સાથે થાય છે. એનો મહિમા બાણાસુરની પુત્રી ઉષા એના લગ્ન અનિરુદ્ધની સાથે થાય છે. ઓખા હરણની કથાની વાત આવે છે. નૃગનામના રાજાનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. ભૂલથી એક એનાથી અપરાધ થઈ ગયેલો બ્રાહ્મણનો અને એને કાચીડો બનવું પડ્યું. કાચીડાના રૂપમાં રહેલા નૃગ રાજાનો પરમાત્માએ અનાથ યહાં કોણ હે, સજ્જનો, નૃગ રાજાનો પરમાત્માએ ઉદ્ધાર કર્યો. અનાથ યહાં કોણ હે, ત્રિલોકનાથ સાથ હે, દયાલુ દીન બંધુ કે બીડે વિશાલ હાથ હે. કુવામાંથી પરમાત્માએ નૃગ રાજાનો ઉદ્ધાર કર્યો. પણ પરમાત્મા એના હાથમાં નૃગ રાજાને લઈને એને બચાવ્યાનું કારણ શું? કે નૃગ રાજાએ પૂર્વમાં ગૌદાન કરેલા અને ગૌદાનથી પરમાત્મા સાક્ષાત એનો ઉદ્ધાર કરે છે. સજ્જનો, અવસર મળ્યો છે. અવસરિયો રૂડો આજે મળ્યો છે અને મળે નહીં ફરી ફરી આવો રે. આ અવસર મળ્યો, મનુષ્ય અવતાર મળ્યો, ભગવાને કંઈક આપણને સંપત્તિ આપી છે, તો આ અવસર વાળા ઘડીએ મળવાનો નથી. અને કલે કરે શું આજ કરને આજ કરે સો અબ. તો ગાયોનું દાન કરવાથી ભગવાન ગૌદાન કરવા વાળા વ્યક્તિનો ઉદ્ધાર કરે છે એમ નહીં, એના હાથથી એને પકડી અને એનો સ્વીકાર કરે છે. સજ્જનો, ક્યારેક ભાવથી જો ગૌદાન આપણાથી થઈ ગયું અને પરમાત્મા પ્રસન્ન થયા તો નૃગ રાજાને જેમ ઉગારે છે ને એમ આપણને પણ પરમાત્મા દ્વારિકાનો નાથ ઉગારી લેશે સાહેબ. આપણો પણ ઉદ્ધાર કરી મૂકશે.